હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, બેઠા બેઠા મને જોતા ન રહેતા એક વખત કોમેન્ટ કરી આપજો. હાય હેલો ની કોમેન્ટ કરી આપો ભાઈ, કોમેન્ટ કરી આપો. ક્લાસની શરૂઆત કરી દઈએ. હાય હેલો ની કોમેન્ટ કરી આપો ભાઈ, કોમેન્ટ કરી આપો. ક્લાસની શરૂઆત કરી દઈએ. હે ભાઈ, ઓકે ઓકે. 15 થાય એટલે વયો જ આવવાનું હો. કદાચ ક્યારેક કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે 16 થઈ જાય. રેડી? હા ઓકે ચાલો. જ્યાં પણ આપણે અટક્યા હતા ત્યાંથી હવે આપણે શરૂઆત કરી દઈએ. જ્યારે પણ લેક્ચરમાં આવો એ પહેલાં તમે થોડા ફ્રી હો તો આગળના લેક્ચર છે ને ગુણાકાર 2x કરીને ફટોફટ પહેલાં જોઈ લેવા. રેડી? એટલે આપણને ખબર પડે, કારણ કે નવો વિષય છે અને નવું બધું જાણવા મળે છે. કંઈક મગજમાંથી થોડું બહારે વહી જતું હોય, થોડું અંદર આવતું હોય. એવું થાય. હું જ્યારે 11માં ભણતો ને ત્યારે મારે એવું થતું હતું કે નવો સબ્જેક્ટ હતો. નવા સબ્જેક્ટમાં શું હતું તો કે નવા સબ્જેક્ટમાં ક્યારેક ખબર ન પડે. ક્યારેક એમ થાય કે કોમર્સ લઈને મેં ભૂલ તો નથી કરીને. ક્યારેક એવું થાય કે સાહેબ કોમર્સમાં આવવાનું જ નહોતું, મારે તો આર્ટ્સ લેવું હતું, પણ હવે મારા પપ્પાએ એવું કીધું કે કોમર્સમાં લઈ લે. થાય એવું ક્યારેક થાય. કોઈ પણ નવી દિશામાં તમે જાઓ ને ત્યારે એવું થાય, પણ ટેન્શન લેવાની જરૂર નથી. ધીમે જ્યારે આગળ વધશો ને ત્યારે એમ થાય કે કોમર્સ લઈને જ મેં ફાયદો કર્યો છે. રેડી? એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હવે મારે પ્રશ્ન એ પૂછવો હતો કે કાનમાં ઇયરફોન કે એવું કઈ નાખ્યું નથી ને? આ કાનમાં ઇયરફોન નાખ્યા હોય તો કાઢી નાખજો, કારણ કે તમને બે જ જોવે છે. એક તમે ખુદ અને બીજો. રેડી ને? હા. ગરમી કેવીક છે? મારો બીજો પ્રશ્ન એ હતો કે ગરમી કેવીક છે? બહુ જ છે. બહુ છે. અચ્છા, આ ગરમી બહુ છે. હા, તમે તો ઘણા તો એસીમાં ભણતા હશે ભાઈ. ઘણા મારી જેવા હોય કે એસીમાં ભણતા હોય. રેડી? ગરમી બહુ છે તો મેં કીધું કે જે બાળકોને ગરમી બહુ જાજી છે, જે બાળકોને ગરમી બહુ જાજી છે, બાળકોને આજે મારે ટાઢું પેટ કરાવવું છે. એટલા માટે હું તમારી માટે લાવી રહ્યો છું એક સરસ મજાનો આઈસ્ક્રીમ કોન. જેને કોન ભાવતો હોય ને કોન ખાઈ લે, જેને આઈસ્ક્રીમ ભાવતો હોય એક આઈસ્ક્રીમ ખાઈ લે. અનલિમિટેડ. ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ઓનલાઈન નાસ્તો કરાવતી એકમાત્ર સંસ્થા એટલે કે વિદ્યાકુળ. અનલિમિટેડ છે. અનલિમિટેડ છે ભાઈ, ખાઈ લેજો. પછી એમ કહેતા નહીં કે રહી ગયા. રેડી? ઓનલાઈન જ મળશે તમને, ઓફલાઈન નહીં મળે. પાર્સલ સુવિધા ઉપલબ્ધ નથી. રેડી? એટલા માટે ઓનલાઈન સરસ મજાનો નાસ્તો કરી, પેટ ટાઢો કરી આ ગરમીના મોસમમાં આપણે હવે તમે એમ કહો કે ધરાઈ ગયા સર, તો પછી આગળ વધીએ, નહીતર હજી તમે ખાતા જશો. હા, બહુ ટેસ્ટી છે. હા, થેન્ક યુ. આમ ગોતી આવ્યો છું ચોકલેટ. હા જો ને, આવો આઈસ્ક્રીમ તમને કોઈ નહીં ખવડાવે. આજ સુધીના ઇતિહાસમાં તમને કોઈ નહીં ખવડાવ્યું હોય. રેડી ને? ઓકે ચાલો. તો આપણે પેટ ભરાઈ ગયું ને? ઓકે, હવે ભણવામાં ધ્યાન રાખશું હો, ફૂલે ફૂલ. હવે આડાવડી વાતો નહીં. ચાલો. તો ગયા વખતે 10 સુધી આપણે જોયા હતા પારિભાષિક શબ્દ, કે વાસ્તવિક મિલકત સુધી આપણે પારિભાષિક શબ્દ જોયા હતા. રાઈટ? કે વાસ્તવિક મિલકત કોને કહેવાય? તો કે એવી મિલકતો કે જેનું નાણાંનું ઉપાર્જન ઝડપથી થતું હોય. નાણાંનું ઉપાર્જન ઝડપથી થતું હોય એનો મતલબ શું સાહેબ? તો કે રોકડ તરત જ મળી શકતી હોય. એવી જે મિલકત હોય એને વાસ્તવિક મિલકત કહેવાય. ઝડપથી. રાઈટ? ઓકે. ત્યાર પછી છે અવાસ્તવિક મિલકત. સાહેબ, અવાસ્તવિક મિલકત એટલે શું? વાસ્તવિક મિલકત તો જોઈ કે જેનું નાણાંમાં ઝડપથી રૂપાંતર થતું હોય. ફોર એક્ઝામ્પલ, મારે આ ડિજિટલ પેન વેચવી છે, આ મારી મિલકત છે, આ વેચવી છે, તો આનું ઝડપથી નાણાંમાં રૂપાંતર થાય. મારે ફોર એક્ઝામ્પલ કે આ જે ઘડિયાળ છે, આ ઘડિયાળ આપણે વેચવાની છે,
રેડી? તો આનું નાણાંમાં ઝડપથી રૂપાંતર થાય. ફોર એક્ઝામ્પલ કે આ મારો મોબાઈલ છે, આ એસી છે, એ મિલકત બધી છે. સાહેબ જમીન, તો કે જમીનનું ઝડપથી નાણાંમાં રૂપાંતર થતું નથી. એમ થાય કે આ 5 મિનિટમાં પૈસા, ભાઈ 2 કરોડની જમીન વેચવાની છે, 5 મિનિટમાં 2 કરોડ રૂપિયા આપો રોકડા, તો એમ કે રોકડા આટલા બધા કોઈની પાસે હોય નહીં. રેડી? ફોર એક્ઝામ્પલ એવું કીધું હોય કે મારી પાસે મકાન છે 60 લાખનું. અવાજ ગુંજે છે ભાઈ, વ્યવસ્થિત આવે છે અવાજ? ઓકે, ચાલો, એને કંઈક ઓલામાં પ્રોબ્લેમ હશે, એનો ઇયરફોન ફોનમાં પ્રોબ્લેમ હશે, ઇકો હશે ફોનમાં, ઇકો. રેડી? આપણે એક સબ્જેક્ટ આવે ખબર છે ને, ઇકો. આપણા ગુરુદેવ લે છે ઇકો, ગુરુદેવ લે છે. ગુરુદેવનું નામ છે નીલકંઠભાઈ મિયાણી. ઓકે, આપણા બધાના ગુરુદેવ છે. હવેથી એમને હાય ગુરુદેવ એવું કહેવાનું રહેશે. હા, જમીનનું ચેકમાં રૂપાંતર થાય, જમીનનું ચેકમાં રૂપાંતર થાય એટલે જમીનનું ચેકમાં રૂપાંતર થાય. અવાસ્તવિક મિલકત કોને કહેવાય? તો કે ધંધામાં અમુક ખર્ચા એવા હોય, ધ્યાનથી સાંભળજો, ધંધામાં અમુક ખર્ચા એવા હોય કે જેનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળતો રહે. એક વખત ખર્ચો કરો ને, એનો લાભ તમને લાંબા સમય સુધી મળતો રહે. આવા ખર્ચા માત્ર ચાલુ વર્ષે માંડી વાળવાને બદલે જેટલા વર્ષ સુધી તેનો લાભ મળવાનો હોય એટલા વર્ષ સુધી એને માંડી વાળવામાં આવે. માંડી વાળવું, સાહેબ આ માંડી વાળવું એટલે શું? માંડી વાળવું એટલે એમાં એટલો ઘટાડો કરતો જવો, અમુક રકમનો શું કરતો જવો? ઘટાડો કરતો જવો. ફોર એક્ઝામ્પલ કોઈની પાસે યંત્ર હોય, રેડી? કોઈની પાસે યંત્ર હોય 1 લાખ રૂપિયાનું. હવે આને 1 વર્ષ પછી તમે વેચવા જાઓ તો આના 1 લાખ રૂપિયા કોઈ આપે ભાઈ? 1 વર્ષ પછી તમે વેચવા જાઓ તો એના 1 લાખ રૂપિયા કોઈ આપતું નથી. ઓકે, આપણે સરસ મજાનો ઓનલાઈન ક્લાસ ભણી રહ્યા છીએ. ઓકે, નો આપે સાહેબ, એમાં ઘટાડો થાય. એમાં શું થાય? ઘટાડો થાય. બીજા વર્ષ પછી પાછો ઘટાડો, ત્રીજા વર્ષ પછી પાછો ઘટાડો, ચોથા વર્ષ પછી પાછો ઘટાડો. એક સમયે એવું થાય કે આ યંત્ર આપણે 10,000માં ભંગારમાં આપી દઈએ. રેડી? એક સમયે આ યંત્ર 10,000માં ભંગારમાં આપી દઈએ. તો અહીંયા શું કીધું કે જેટલા વર્ષ સુધી તેનો લાભ મળવાનો હોય તેટલા વર્ષે માંડી વાળવામાં આવે છે. માંડી વાળવું એટલે એક પ્રકારનો શું કરવો? ઘટાડો. રેડી? જેને અવાસ્તવિક મિલકત કહે છે. જેને શું કહેવાય? અવાસ્તવિક મિલકત કહે છે. ચેકમાં અપાય, રૂપિયા અપાય. હા, ચેકમાં રૂપિયા અપાય. રેડી? પણ એટલા બધા હોય નહીં, કારણ કે એટલા બધા હોય તો તમે કેટલા કરોડનો ટર્નઓવર તમે કરતા હોય તો તમારી પાસે એટલા રૂપિયા હોય કે તમે 2 કરોડ ચેકમાં આપો તો એનો મતલબ એમ થયો કે તમે કેટલાનું ટર્નઓવર હોય. એટલા ચેક આપો એનો મતલબ એમ થાય કે વ્હાઈટ નાણું હોય તમારી પાસે, ટેક્સ ભરેલું નાણું. રાઈટ? ઓકે, ચલો એના પછી તો કે આ અવાસ્તવિક મિલકત છે ને સાહેબ, અવાસ્તવિક મિલકત, એના ઉદાહરણ કયા? તો કે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. તમારે શેર કે ડિબેન્ચર બહાર પાડવા હોય ને, આ ઈ જ છે, હમણાં સમજાવું છું. તમારે શેર કે ડિબેન્ચર બહાર પાડવા હોય ને, તમારે શેર કે ડિબેન્ચર બહાર પાડવા હોય અથવા તો શેર કે ડિબેન્ચરનો વટાવ આપવો હોય અથવા તો કોઈ પ્રાથમિક ખર્ચ કરવા હોય, આ બધી અવાસ્તવિક મિલકત કહેવાય. શેર એટલે શું? તો કે સાહેબ અમે નામ તો સાંભળ્યું છે, શેર બજાર. કોઈ કંપનીને પૈસા જોતા હોય ને, કોઈ કંપનીને પૈસા જોતા હોય ને તો એ શું કરે ખબર છે? તો એ સાહેબ એને જેટલા રૂપિયા જોતા હોય ને એના નાના નાના ટુકડા પાડી દે. માની લો કે ઓલા યુથ એજ્યુકેશન વાળા છે, એ યુથ એજ્યુકેશન વાળાને પૈસા જોતા હોય, માની લો 5 લાખ જોતા હોય, એટલે શું કરે? 5 લાખ ભાગ્યા ભાગ પાડી દે. 5 લાખ ભાગ્યા 100 ભાગ પાડે. પછી મીંડું જાય એટલે 5,000 લોકો પાસેથી એ કેટલા રૂપિયા મંગાવે?
₹100 મંગાવે, 5000 લોકો પાસેથી ₹100 મંગાવે તો એ 5 લાખ થઈ જાય. રેડી? આને કહેવાય શેર. ઓકે, એના પછી તો કે એના પછી હું આવું છું ભાઈ, આવું છું. મેં તમને પહેલા પણ કીધું કે હું બધું પહેલા વ્યવસ્થિત સમજાવી દઉં, પછી જો તમને ખબર ન પડે અહીંયાથી અહીંયા સુધી સમજાવી દઉં, પછી જો તમને ખબર ન પડે તો તમે પૂછી શકો. હજી તો હું આ બધું વાંચું છું તાત કે સાહેબ ડિબેન્ચર એટલે શું. શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. હજી અવાસ્તવિક મિલકતે પૂરી નથી થઈ. હા, રેડી? આ તો એક ઉદાહરણ મેં આપ્યું છે ભાઈ, 5 લાખ રૂપિયાનું ઉદાહરણ આપ્યું છે. કંપનીને 5 લાખ રૂપિયા કાંઈ ન થાય. કંપનીને જોતા હોય 50 કરોડ રૂપિયા. રેડી? કંપનીને 50 કરોડ રૂપિયા જોતા હોય તો કોઈ એક વ્યક્તિ છે ને, એ એક વ્યક્તિ 50 કરોડ રૂપિયા ન ઓલું કરી શકે. રેડી? એવું કરે, 50 કરોડના નાના નાના ટુકડા પાડે અને એ 500 વ્યક્તિઓને કે પૈસા જોતા છે, પૈસા જોતા છે, પૈસા જોતા છે. રેડી? એ જે ઇન્વેસ્ટ કરે ને એ તમે શેર બજારનું જાણતા જશો. પછી તો કે છે ને શેર બજારમાં શેર જ્યારે બહાર પાડવા હોય ને, શેર બહાર પાડવા હોય ને તો સેબીની મંજૂરી લેવી પડે. કોની? સેબીની મંજૂરી લેવી પડે. રાઈટ? કોઈ જમીન ખરીદે અને પૈસા ચેકમાં આપે તો અવાસ્તવિક મિલકત કે વાસ્તવિક મિલકત? વાહ, વાસ્તવિક મિલકત. હો, પૈસા ચેક આપે તો વાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત હજી સસ્પેન્સ છે, હું હમણાં ખોલું છું. ઓકે, સેબીની મંજૂરી લેવી પડે. તમારે મોબાઈલ ફોનમાં નેટવર્કમાં કાંઈ કરવું હોય તો એના માટે ટ્રાય છે, ટ્રાય, TRAY. ઓકે, એ ટ્રાય છે. પેટર્ન્સ આવ્યું ક્યાંથી એ કઈ ખબર ન પડી મને. ત્યારે સમજાવ્યું તું મેં પેટર્ન્સ, ત્યારે ક્યાં હતા તમે? તમે બોલો, બીજા કોઈ કોમેન્ટ નહીં કરો. સર એડ છે અદ્રશ્ય મિલકતમાં હતું ને? હતું પણ ત્યારે ક્યાં તમે? મેં પેટર્ન્સ, પાઘડી પેટર્ન બધું સમજાવ્યું હતું. પાઘડી, પેટર્ન્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક બધું સમજાવ્યું હતું. તારે ક્યાં હતા ત્યારે? જોઈન નહોતું થયું એટલે. વેરી ગુડ યાર, તમે બધાનો છે ને ટાઈમ જ ખરાબ કરો. હો, તમારે રેકોર્ડિંગ નથી જોવાનું, તમે છે ને બધાનો ટાઈમ ખરાબ કરો. વાંધો નહીં. ગુડ, ગુડ બોય. સબકા ટાઈમ ખરાબ હોગા આપ. અત્યારે હું ક્યાં પહોંચી ગયો હોત? પેટર્ન્સ એટલે શું? તો કે સાહેબ પેટન્ટ્સ એટલે શું થાય કે તમે કોઈ વસ્તુનો આવિષ્કાર કરો છો. ફોર એક્ઝામ્પલ, ત્યારે મારી પાસે મર્સિડીઝ હતી. રેડી? તો એ મર્સિડીઝ જે હતી એ મર્સિડીઝનું આ ડિઝાઇન મેં બનાવી છે. આ મર્સિડીઝની ડિઝાઇન મેં બનાવી છે. હવે આ મર્સિડીઝની ડિઝાઇન બીજા કોઈક ભાઈને ગમી ગઈ. રેડી? તો એ બીજા કોઈ ભાઈ મારી પાસે આવે કે આવી ડિઝાઇન મારે જોતી છે, તમે મને આપશો? એટલે આના ઉપર મારી પેટન્ટ લાગી ગઈ કે સાહેબ આવું હોય ને તો આનું જ હોય. એવી રીતના એક પ્રકારની પેટન્ટ લાગી જાય જે સરકારમાં રજીસ્ટ્રેશન કરાવવી પડે. કોપીરાઇટ જેવું, કોપીરાઇટ જેવું સરકારમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે. કોપીરાઇટ છે ને એ લખાણમાં, ગીતમાં, મ્યુઝિકમાં, સોંગમાં એમાં આવે. રેડી? કોઈ વાર્તા હોય એમાં કોપીરાઇટ હોય. આવી જે વસ્તુ બનાવે ને એમાં પેટન્ટ્સ હોય. ઓકે, આ જે પેટન્ટ્સ છે, માની લો કે તમારે કોઈને બનાવવું છે તો હું તમને કહું કે એક 4 વ્હીલ દીઠ મને એટલા ટકા આપવાના, એક શું કહેવાય
તમે 4 વ્હીલ બનાવો તો એટલા રૂપિયા આપવાના, એટલા ટકા આપવાના, એ પેટર્ન્સ લાગી જાય મારી. માની લો કે મારે કોઈનું બીજાનું બનાવવું છે, રેડી, મેં કોઈ પણ ધંધો નથી કર્યો, મારી પાસે કોઈ મિલકત જ નથી, હું કાંઈ નથી કરતો, મેં ખાલી આટલું જ બનાવ્યું, છતાં પણ હું આમાંથી આવક મેળવું છું. ધંધો એવો કરવો કે એમાંથી આવક મેળવી શકાય, રેડી. એટલે એક પ્રકારની પેટર્ન છે, જે એક પ્રકારની કહેવાય મિલકત. ઓકે. શેર બહાર પાડવા હોય ને તો સેબીની મંજૂરી લેવી પડે. શેર બહાર પાડવા હોય તો સેબીની મંજૂરી લેવી પડે. સેબીની મંજૂરી લેવી પડે એટલે એક સમયે સેબી છે ને ના પાડી દે કે નહીં, હા એ આઈપીઓ બહાર પાડે કે જે બહાર પાડે, એક સમયે કંપની સેબી છે ને, સેબી છે ને કંપની ના પાડી દે, હવે તમે વધારે શેર બહાર પાડી શકશો નહીં. એવા સંજોગોમાં આ સેબી છે ને, સેબી એ જેટલી પણ કંપનીઓ છે ને, જેટલી પણ મોટી મોટી કંપનીઓ, એના ઉપર ધ્યાન રાખે કે આ જે વ્યક્તિઓ છે, આ જે કંપનીઓ છે, એ કંપની કેટલા શેર બહાર પાડે છે, જાહેર જનતા પાસેથી કેટલા રૂપિયા લે છે, કેટલા રૂપિયા નથી લેતી, ક્યારે રૂપિયા લે છે, એ બધાનું નિયંત્રણ છે ને સેબી કરે છે. એ બધાનું નિયંત્રણ કોણ કરે? સેબી. શેર બજાર આપણે જ્યારે પણ ટીવીમાં જોઈએ ને ત્યારે શેર બજારનું પેલું ઓલું આખું બિલ્ડિંગ બતાવતા હોય, ખ્યાલ છે? ઓલું ગોળ બિલ્ડિંગ હાલતું હોય ને આમ ગોળ ઓલું બધું જતું હોય ને, રેડી? તો એનું ધ્યાન આ રાખે. પછી તો કે TRAY કે એવું કંઈક છે, આ ટ્રાય શું કરે? તો કે આપણા મોબાઈલ ફોન છે ને, મોબાઈલ નિયમો ઘડે. કંપની માટેના નિયમો કોણ ઘડે? સેબી ઘડે, રેડી? પછી ફોન માટેના નિયમો, કોલિંગ માટેના નિયમો, જીઓ છે, એરટેલ છે, વોડાફોન છે, આઈડિયા છે, એ બધા જે કોલિંગ કંપની છે એના માટેના નિયમો કોણ ઘડે? ટ્રાય ઘડે. ઈ કે ને એ પ્રમાણે કરવાનું, રેડી? તો એનો મતલબ એવો થયો કે આ સેબી છે એ કંપનીના નિયમો ઘડે કે કંપની કોને કહી શકાય, જાયન્ટ કંપની કોને કહેવાય, નાની કંપની કોને કહેવાય, એવું બધું, રાઈટ? ચાલો, તો એક સમયે સેબી છે ને એ શેર ના પાડી દે કે હવે શેર તમારે બહાર નહીં પાડી શકો, હવે કંપનીને પૈસાની બહુ જરૂર હોય, સેબીએ ના પાડી દીધી, તો હવે કંપની શું કરે? છે ભાઈ છે, 11મું ભણતા છોકરા ક્યારનું સેબી વિશે ભણું છું કે સેબી એટલે હું. છે ભાઈ છે? હા કે ના તો કે? બોલતો નથી, ચાલતો નથી, કેમ રીસાણો? ભગવાન ભલું કરે ને શરૂઆત મારાથી કરે. હે ભગવાન. ચાલો, કોઈ પણ કંપની હોય ને, કોઈ પણ કંપની એ શેરથી પૈસા ઉઘરાવે, રૂપિયા લે. કોઈ પણ કંપની શેરથી રૂપિયા લે, રેડી? આ કંપની ઉપર ધ્યાન કોણ રાખે? તો કે એક સંસ્થા છે, એક એની ઉપર સંસ્થા છે. એ સંસ્થાનું નામ શું છે? તો કે સેબી. સંસ્થાનું નામ શું છે? સેબી. તમારી શાળા છે, એ તમારી શાળામાં બધા જ નિયમો હોય, એ નિયમોનું ધ્યાન કોણ રાખે? તો કે DEO. આ એક પ્રકારની સંસ્થા છે. આ સંસ્થા શું કરે? તો કે નિયમો બનાવે. કોની માટે? તો કે શાળા અને કોલેજ માટે. આ શું છે? સેબી. એ સંસ્થા છે, એ નિયમો બનાવે. એ નિયમો કોના માટે બનાવે? કંપની માટે. માલુમ પડા? આ શું છે? એક મિનિટ, કોમેન્ટ બંધ કર, કોમેન્ટ બંધ, કોમેન્ટ બંધ.
ભણવા આવે છે, શું કરવા આવે છે? કોમેન્ટ ફોટો પાડ્યો કમલેશ બોયલી તારો બાપ કોમેન્ટ નહીં. કમલેશ મનવર ને ઉભેરો ફોટો પાડલો પાડ્યો મેં તો. બીજી કોઈ ઈ નહીં આ તો ઓલું જ છે. પેલા એ તો આ ઓલું હતું કે નહીં એટલે. ઓકે ચાલો. હમણાં નંબર ગોતીને આપણે ઓકે ચાલો, બી હેપી. ચાલો, આટલી ખબર પડી ગઈ હશે કે સાહેબ સેબી નામની સંસ્થા છે. સેબી નામની સંસ્થા નિયમ બનાવે છે, કંપની માટેના નિયમ બનાવે છે. સેબીએ શું કર્યું? તો કે સેબીએ એવું કર્યું સાહેબ કે કંપનીને શેર બહાર પાડવા ના પાડી દીધી. હવે કંપનીને પૈસાની જરૂર છે, એટલે કંપની શું કરશે? તો કે કંપની છે ને એક જ વસ્તુ કરશે, ડિબેન્ચર. શેર જેવા છે ને ડિબેન્ચર બહાર પાડશે. શેર જેવું જ ડિબેન્ચર બહાર પાડે, જાહેર જનતાને આમંત્રણ આપે. શેરનું બીજું નામ, એટલે શેર જેવું જ ન કહેવાય, પણ આને જે છે ને આને ડિબેન્ચર, એને કહેવાય ઉછીના નાણાં. આપણે કેમ કોકની પાસે ઉછીના નાણાં લેતા હોઈએ? ઉછીના નાણાં કેમ લેતા હોઈએ? એમ આને શું કહેવાય? ઉછીના નાણાં. ડિબેન્ચર છે ને એ શેર જેવું જ હોય, પણ શેર છે માલિકીના નાણાં કહેવાય અને ડિબેન્ચરને ઉછીના નાણાં કહેવાય. કમલેશભાઈ, તમે અને ગુરુદેવ બે સમજી લેજો, હું તો અત્યારે ભણાવું છું. ઓકે, આ કોમેન્ટ બંધ કરી દેજો. ચાલો, શેર અને ડિબેન્ચરમાં આપ સૌને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તમે પ્રશ્ન પૂછી શકો છો, નો ડાઉટ, પણ વધારે નહીં લખી શકો. મેં 1, 2 અને 3 દિવસ મેં સૂચના આપી જ હતી. રાઈટ? ઓકે, તો એને જે બહાર પાડવાનો ખર્ચ, જે પ્રાથમિક ખર્ચ છે, એને કહેવાય અવાસ્તવિક મિલકત. રેડી? અવાસ્તવિક મિલકતનું બેસ્ટ ઉદાહરણ હવે તો કે અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. પરીક્ષામાં પૂછાતો સવાલ. અવાસ્તવિક મિલકત કોને કહેવાય ને? અવાસ્તવિક મિલકત કોને કહેવાય ને? હવે તમને ખબર પડશે. જો એનો ઉપજ મૂલ્ય શૂન્ય હોય, આ મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. એનો મતલબ સાહેબ એવો થયો કે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, જેટલી પણ વાસ્તવિક મિલકત છે ને, અવાસ્તવિક મિલકત ન કહેવાય. ઓકે ભાઈ, હવે કોમેન્ટ ન કરતો. હો ભાઈ, શાંતિ. ઓકે, હવે કોમેન્ટ ન કરતો. શાંતિ. ફોન બોન નહીં આવે હો. હવે ટેન્શન ન લેતો. આ એક વખત ફોટો તો રાખવામાં જ આવશે, તારીખ ને બધું છે જ તેને. ઓકે ચાલો, એનો ઉપજ મૂલ્ય શૂન્ય. એનો મતલબ એવો થયો કે સાહેબ જેટલી સ્થિર મિલકત છે, જેટલી વાસ્તવિક મિલકત છે, એ બધું જ, એક મિનિટ હો રોનકભાઈ, એ બધું જ શું છે? તો કે સાહેબ અવાસ્તવિક મિલકત નથી. અવાસ્તવિક મિલકત નથી. ઓકે, અરે યાર, કમલેશભાઈ પપ્પાનું નામ હોય તો તમારા નામથી જોઈન્ટ થાવ ને. હો, નામ ચેન્જ કરી નાખજે. આ કોઈને ખબર ન હોય રોનક પટની છે તો અમે રોનક પટની એટલે વિદ્યાર્થી સમજવી. રેડી? એવી રીતના મેઘા પરમાર છે તો મેઘા પરમાર વિદ્યાર્થી સમજવી. ઓકે, એટલે તમારા નામથી થોડુંક જોઈન્ટ થઈ જવું. હા, ક્યાં મને ડાયવર્ટ કરી નાખો છો યાર. અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય કેવું હોય? શૂન્ય. રેડી? આ મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. એનો મતલબ એમ થયો કે જમીન, મકાન, યંત્ર, પાઘડી, પકડ, કોઈ પણ અવાસ્તવિક મિલકત નથી. કોઈ પણ અવાસ્તવિક મિલકત નથી. સાંભળો, અવાસ્તવિક મિલકતનું આપણે શું કીધું હતું કે ધંધામાં અમુક ખર્ચા એવા હોય કે જે ધંધાને લાંબા સમય સુધી મળતા હોય. માત્ર ચાલુ વર્ષે ઘટાડો કરવાને બદલે જેટલા વર્ષ સુધી આપણે વાપરીએ એટલા વર્ષ સુધી એનો ઘટાડો થાય, એને કહેવાય અવાસ્તવિક મિલકત.
એનો મતલબ એમ થયો કે ખર્ચો એક વખત કરો, એનો લાભ તમને લાંબા સમય સુધી મળતો રહે. અવાસ્તવિક મિલકતનું બીજું નામ પ્રસારિત મહેસૂલી ખર્ચ. બીજું નામ અવાસ્તવિક મિલકતનું બીજું નામ પ્રસારિત મહેસૂલી ખર્ચ. ઓકે, ઉપજ મૂલ્ય એટલે કેટલા રૂપિયા મળ્યા, કેટલા રૂપિયા મળ્યા એને કહેવાય ઉપજ મૂલ્ય. ઉપજ, આ પેન વેચવા જાવ તો 20 રૂપિયા મળે તો કહેવાય આનું ઉપજ મૂલ્ય 20 રૂપિયા. તમે આ ડિજિટલ બોર્ડ વેચવા જાવ તો એનું એમ 3 લાખ મળે તો એનું ઉપજ મૂલ્ય કહેવાય 3 લાખ. એવી રીતના એનું ઉપજ મૂલ્ય. ઉદાહરણ તરીકે તમે આ ઘડી ડિટર્જન્ટ લઈ શકો. ઘડી ડિટર્જન્ટ વાળાએ એક એડ બનાવી અને આ એડ એને 5 લાખ રૂપિયામાં બની. કેટલામાં? 5 લાખ રૂપિયામાં. ધ્યાનથી જોજો, અવાસ્તવિક મિલકત કોને કહેવાય. આ એડ એને કેટલામાં પડી તો કે સાહેબ 5 લાખ રૂપિયામાં પડી. 5 લાખ રૂપિયામાં એને જે એડ પડી એ એને 5 વર્ષ સુધી વાપરી. કેટલા? 5 વર્ષ સુધી વાપરી. એનો મતલબ એમ થયો કે એક વર્ષે કેટલા રૂપિયા થયા? 5 એડ 5 લાખ સુધી વાપરી તો એકના કેટલા થયા? 1 2 3 4 અને 5. એકના 1 લાખ રૂપિયા થયા. ફોર એક્ઝામ્પલ માની લો કે મારી પાસે આ 5 શું કહેવાય સાહેબ આને ભૂલાઈ ગયું, મકાઈના પૌવા છે. રેડી? પહેલા વર્ષે 5 હતા, પછી 1 વર્ષ પૂરું છું તો હવે કેટલા વધ્યા? 1 લાખ માઇનસ કરો તો 4 લાખ. રેડી? બીજા વર્ષે તો કે બીજા વર્ષે પાછા 1 લાખ બાદ કરો તો કેટલા વધ્યા? 3 લાખ. પાછા 1 લાખ બાદ કરો તો કેટલા વધ્યા? 2 લાખ. પાછા 1 લાખ બાદ કરો તો કેટલા વધ્યા? 1 લાખ. પાંચમું વર્ષ આવ્યું, પાછા બાદ કરો તો હવે કઈ વધ્યું? ખાતો નથી હો, હું તમને સમજાવું છું, ખાતો નથી, સમજાવું છું. કઈ વધ્યું? એનો મતલબ એવો થયો કે એનું ઉપજ મૂલ્ય કેટલું છે? 0. ઘડી ડિટર્જન્ટ વાળાએ શું કર્યું તો કે ઘડી ડિટર્જન્ટ વાળાએ એડ બનાવી, 5 લાખમાં એડ બની, 5 વર્ષ સુધી વાપરી. હવે પછી તો કે અચ્છા નો સમજાણું. ઓકે, ફલક એમ કે છે સાહેબ સમજાણું નહીં, ફરી વખત સમજાવી દો. ઓકે, માની લ્યો કે આ ઘડી ડિટર્જન્ટ વાળાની એડવર્ટાઈઝ છે. 5 સિંગના દાણા લીધા, માંડવીના દાણા, સિંગના દાણા, તમે જે કહો એ. ખાતો નથી, તમને સમજાવું છું. તો સાહેબ પહેલા વર્ષે જ્યારે એડ શરૂ કરી ત્યારે 5 હતા, પછી હવે કેટલા વધ્યા? 4. હવે કેટલા તો કે 3. હવે કેટલા તો કે 2. આ વાસ્તવિક મિલકત છે. હવે કેટલા તો કે 1. હવે કેટલા તો કે 0. ઉપજ મૂલ્ય 0. હવે હું તમને કહું કે હું તમને આપું છું સાહેબ 0. એવી રીતના ઘડી ડિટર્જન્ટનું એવું છે. સમજવા માટે છે, પરીક્ષામાં આવું લખવાનું નથી. પરીક્ષામાં આવું લખવાનું નથી. રેડી? હવે 5 વર્ષ પછી ઘડી ડિટર્જન્ટ વાળા પાર્લેજી વાળા પાસે ગયા કે અમારી ઘડી ડિટર્જન્ટની એડ છે, તમારે જોતી છે? લે ભાઈ, નહીં. માની લો પાર્લેજી વાળા છે, પાર્લેજી વાળાએ 10 લાખની એડ બનાવી અને 5 વર્ષ સુધી વાપરી. 5 વર્ષ પછી પાર્લેજી વાળા ઘડી ડિટર્જન્ટ વાળા પાસે જાય કે અમારી પાર્લેજીની એડ છે, લેવીશ તમારે? હે લે નહીં સાહેબ, તમે ખર્ચો કર્યો. ધ્યાનથી સાંભળજો, અવાસ્તવિક મિલકત, ખર્ચો કર્યો, 5 વર્ષ સુધી તમે લાભ લીધો એનો. 5 વર્ષના અંતે ઉપજ મૂલ્ય કેવું થઈ ગયું? 0. હવે કોઈ એને લે નહીં. જ્યારે વાસ્તવિક મિલકતમાં કેવું થાય ખબર છે? આ અવાસ્તવિક મિલકત. વાસ્તવિક મિલકતમાં કેવું થાય? તમે યંત્ર ખરીદો 10 લાખનું, 10 વર્ષ પછી તમે એને વેચવા જાઓ તો એના પૈસા તમને મળે. એ વાસ્તવિક મિલકત. આના પૈસા તમને મળે. ભંગાર તો ભંગાર કિંમત મળે ખરા, 5,000, 10,000, લાખ, 2 લાખ મળે ખરા.
આને કહેવાય વાસ્તવિક મિલકત અને આને શું કહેવાય? અવાસ્તવિક મિલકત. થઈ ગયું ભાઈ? રેડી? વાસ્તવિક મિલકત, અવાસ્તવિક મિલકત. ખર્ચો બધે જ કરવાનો છે. યંત્ર ખરીદો તોય ખર્ચો થાય, એડવર્ટાઇઝ બનાવો તોય ખર્ચો થાય, પણ યંત્રમાં ઉપજ મૂલ્ય હોય, આમાં ઉપજ મૂલ્ય હોતું નથી. ઓકે, ચાલો એના પછી પારિભાષિક શબ્દ નંબર 12, આવકો. આવકો કોને કહેવાય સાહેબ? સિમ્પલ છે સાહેબ. તમે જે ધંધો કરો છો અને જેમ આવક મેળવો છો એને કહેવાય આવક. ધંધામાં થતા વ્યવહારોના બદલામાં મળતી રોકડ રકમને શું કહેવાય? આવક. આમાં કઈ બીજું કઈ સમજવાનું હોય નહીં. વ્યવહાર એટલે ખબર છે કે બે કે બેથી વધારે વ્યક્તિઓ ચીજ વસ્તુ કે સેવાની રોકડમાં કે ઉધારમાં લેવડ દેવડ કરે એને કહેવાય વ્યવહાર. તો એ જે વ્યવહાર કરે છે, ખરીદ વેચાણ કરે છે, એમાં રોકડ મળે એને કહેવાય આવક. આવી આવકો કેટલા પ્રકારની હોય? તો કે 2 પ્રકારની. આવી આવકો કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની. એક તો મૂડી આવક અને એક મહેસૂલી આવક. 2 પ્રકારની આવકો હોય, મૂડી આવક અને મહેસૂલી આવક. રેડી સાહેબ? મૂડી આવક એટલે શું? મૂડી આવક એટલે શું? તો કે જે આવક ધંધાને નિયમિત કે વારંવાર મળતી ન હોય. જે આવક ધંધાને નિયમિત કે વારંવાર મળતી ન હોય પરંતુ તેનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળતો રહે એને કહેવાય મૂડી આવક. એને શું કહેવાય? મૂડી આવક. એક હારે ઝાઝા રૂપિયા આવે ને એને કહેવાય મૂડી આવક, અને રોજ થોડા થોડા રૂપિયા આવે ને એને કહેવાય મહેસૂલી આવક. પતી ગયું સાહેબ, પતી ગયું. એક હારે ઢગલા બંધ રૂપિયા આવે ને એને શું કહેવાય? મૂડી આવક, અને રોજ છૂટક છૂટક રૂપિયા આવે ને એને કહેવાય મહેસૂલી આવક. રેડી? મૂડી આવક. તો કે મૂડી આવક સાહેબ ઉદાહરણ આપો ને. કાયમી મિલકતનું વેચાણ કરો અને તમને જે આવક થાય એને કહેવાય મૂડી આવક. સાહેબ કાયમી મિલકત એટલે તો કે વાસ્તવિક મિલકત. વાસ્તવિક મિલકત એટલે તો કે સ્થિર મિલકત. સ્થિર મિલકત એટલે તો કે બિનચાલુ મિલકત. રેડી ને? જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, 4 વ્હીલ, ઢોર ઢાંખર. ઢોર ઢાંખર છે ને કે ગાય ભેંસ, એ આપણી મિલકત જ કહેવાય. હો, એ બધી કાયમી મિલકતના વેચાણ દ્વારા મળતી આવકને શું કહેવાય? મૂડી આવક. આવી આવકો ધંધાને વારંવાર કે નિયમિત મળતી નથી. કોઈ રોજ યંત્ર વેચવા જવાનું છે ભાઈ? રોજ યંત્ર વેચવા જાય ધંધા માટેનું. હો, વેચાણ કરતા હોય તો રોજ વેચે, પણ ધંધા માટેનું કોઈ વેચવા જાય નહીં. ખબર પડી ગઈ ભાઈ? મૂડી આવક કોને કહેવાય? મૂડી આવક કોને કહેવાય? તો કે નિયમિત કે વારંવાર મળતી ન હોય. નિયમિત કે વારંવાર જમીન વેચાય એ મૂડી આવક થાય ને. યસ, કાયમી મિલકતનું જેટલાનું વેચાણ થાય ને એ બધી જ મૂડી આવક કહેવાય. રેડી? ઓકે, ઢગલા બંધ રૂપિયા આવવા જોઈએ. સાહેબ મહેસૂલી આવક કોને કહેવાય? તો રોજબરોજની પ્રવૃત્તિમાંથી, ધંધાની નિયમિત પ્રવૃત્તિમાંથી જે આવક મળે ને એને કહેવાય મહેસૂલી આવક. નિયમિત આવક એટલે તો કે રોજે રોજની આવક થતી હોય. ફોર એક્ઝામ્પલ કોઈને કરિયાણાની દુકાન હોય તો કરિયાણાની દુકાનમાં રોજ આવક થતી હોય. ખબર છે? રોજ આવક થતી હોય. માની લો કે કોઈને કરિયાણાની દુકાન છે, સરસ મજાની કરિયાણાની દુકાન છે. અહીંયા ઘઉં છે, અહીંયા ચોખા છે, અહીંયા બાજરી છે. રેડી? હવે રોજ ઘઉં, ચોખા, બાજરી કોકનું કોક તો લઈ જ જતું હોય, અને એમાંથી જે આવક થાય રોજે રોજમાંથી, ઓકે, સોનું વેચાય તો તેને કઈ આવક કહેવાય? રોજ સોનું વેચો તો એને મહેસૂલી આવક. અને મહિને, 2 મહિને અથવા 5 મહિને એક હારે ઠેલો ભરીને સોનું વેચો ને એને મૂડી આવક કહેવાય. થઈ ગયું ને? અને સોના ધંધો લાગે છે તમારે? હા, એલા એ હોની જ છે. રેડી? ઓકે, ખેતીની આવકને મૂડી આવક કહી શકાય. યસ, એક હારે પૈસા આવે છે. થઈ ગયું? ફાર્મ ને મહેસૂલી આવક કહી શકાય. હવે કયું ફાર્મ છે એ પણ આપણે જોવું પડશે. રેડી ને? ઓકે, આપણે ધંધો છે હો ભાઈ, આપણે બીજું કઈ નથી. આ આખો ધંધો. રેડી? આ ધંધામાં રોજ ઘઉં, ચોખા, બાજરી, પછી તમને ખ્યાલ હોય તો કે હમણાં મેં જે ઓલું કર્યું હતું
શું કીધું હતું તો કે તમને યાદ નહીં હોય, આ ઘઉં, ચોખા, બાજરી, પછી આ જે છે મકાઈના પૌવા રોજ થતા હોય, કારણ કે રોજ ચેવડો બનતો હોય, બાળકોને શિક્ષકો ખાતા હોય. પછી તો કે પછી આ જે આપણી શું કહેવાય, બદામ કહેવાય, આપણી બદામ કહેવાય, રોજ બાળકોને શિક્ષકો બધા ખાતા હોય. આ સમજાવું છું, તમે એમ ન કહેતા કે સર ખાય છે એમ ફરિયાદ ન કરતા, સમજવા માટેની વાત છે. તો આ રોજબરોજની પ્રવૃત્તિમાંથી મહેસૂલી આવક, રોજબરોજની પ્રવૃત્તિમાંથી મહેસૂલી આવક. રેડી? પરંતુ નોકરીમાં કઈ મૂડી, નોકરીમાં રોજ દર મહિને આવે મહેસૂલી આવક. રેડી? 2 વર્ષે 5 વર્ષે જો આવતું હોય તો મૂડી આવક. ધંધાની રોજબરોજની પ્રવૃત્તિમાંથી જે આવક મળે મહેસૂલી આવક. ફોર એક્ઝામ્પલ, વેચાણમાંથી થતી આવક, કમિશન દર મહિને મળે. વટાવ, અલ્પવિરામ ભૂલાઈ ગયું છે, વટાવ. વટાવ એટલે હું ખબર છે ને? લખો તો, કોમેન્ટ કરો તો. વટાવ એટલે શું? યસ, ડિસ્કાઉન્ટ. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. નૈતિકભાઈ રેડી. ડિસ્કાઉન્ટ, જ્યારે જ્યારે પણ આપણે ડિસ્કાઉન્ટ આપીએ, મહેસૂલી આવક. આપણને મળે તો આવક. ભાડાની આવક દર મહિને હોય, નિયમિતપણે મળતી હોય છે, આથી આવી આવકને મહેસૂલી આવક કહેવાય. મતલબમાં દર મહિને અથવા દરરોજ જે આવક થતી હોય એને કહેવાય મહેસૂલી આવક. એક વર્ષમાં એક વખત અથવા 2 વર્ષે 5 વર્ષે એક વખત જે આવક થતી હોય એ મૂડી આવક. આ આવક છે ને, આવક એવા જ ખર્ચા છે. એવા શું કહેવાય? ખર્ચા. સેમ ટુ સેમ. અહીંયા આવકની બદલે શું લખી નાખવાનું? ખર્ચ. જે ખર્ચ ધંધાને નિયમિત કે વારંવાર થતો ન હોય, પરંતુ તેનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળતો રહે, એને કહેવાય મૂડી ખર્ચ. હમણાં આવશે. આ તો વાત કરું છું. રેડી? ખબર પડી ગઈ? મૂડી આવકનું એક વ્યવસાયનું એક્ઝામ્પલ આપો. અરે ભગવાન, મૂડી આવકનું એક એક્ઝામ્પલ આપો. જમીનનું વેચાણ, યંત્રોનું વેચાણ. લ્યો, આ મૂડી આવક. મહેસૂલી આવકનું તો આવી જ ગયું. થઈ ગયું? આ સેમ ટુ સેમ. હવે ખર્ચા, પણ ખર્ચા જોતા પહેલા મને એક બાળકે કીધું કે સાહેબ 5:51 થઈ ગઈ છે, તો હું પેલા પોલ લઈ લઉં છું. आपकी स्क्रीन पर ये रहा. अरे વયો ગયો છો. 1 મિનિટ, આ લાઈવ કરવાનું લઈ ગયો. હવે બોલ. શું છે? દાગીનાનું વેચાણ. અચ્છા, દાગીના તમે રોજ વેચતા હોય. મેં તમને કીધું તો ખરા યાર, કેમ તમે સમજતા નથી? ક્યું એસા કર રહે હો? દાગીના તમે રોજ વેચો ને તો મહેસૂલી, 2-5 વર્ષે એક વખત વેચો ને તો મૂડી. સિમ્પલ, એટલો જ લોજિક લગાડો. હા, ખબર પડી ભાઈ? અરે મારા ભાઈ, હવે મને કોક એમ કે છે કે સાહેબ પેટ્રોલનું વેચાણ. પેટ્રોલ તમે રોજ વેચો ને તો મહેસૂલી આવક, 5 વર્ષે એક વખત વેચો તો મૂડી આવક. કેમ એમ પૂછે છે? થઈ ગયું? ઓકે, ચાલો આગળ આપણે જોઈએ તો નીચે કઈ બાકી રહી ગયું હતું. મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ પણ ગણવામાં આવે છે. એ તો ઓકે, વાંધો નહીં. હવે તો કે સાહેબ ખર્ચા.
મેં તમને કીધું હતું ને આવક પછી ખર્ચો આવશે, તો કે યસ. ખર્ચા એટલે શું? તો કે ધંધા દ્વારા કરવામાં આવેલા જે પણ વ્યવહારો છે એ વ્યવહારોના ચૂકવવામાં આવતી રકમને શું કહેવાય? ખર્ચા. પૈસા આપો તો ખર્ચ થાય. યર વેચવી તો મૂડી, અને રોજ વેચવી, હા 1 વર્ષે 2 વર્ષે વેચો અથવા 5 વર્ષે વેચો. થઈ ગયું ને? યસ. ચાલો, ધંધા દ્વારા કરવામાં આવેલા જે પણ વ્યવહારો છે એના બદલામાં જે તમે પૈસા ચૂકવો છો એને શું કહેવાય? ખર્ચા. રેડી? આવા ખર્ચા છે 2 પ્રકારના હોય, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. હવે ઉપજમાં ખબર પડી ગઈ ને સાહેબ, તો ખર્ચમાં ખબર પડી જાય કે જે ખર્ચા અમુક સમય બાદ થતા હોય એને કહેવાય મૂડી ખર્ચ. માની લો કે જમીનની ખરીદી, યંત્રની ખરીદી, ઢોર ઢાંખરની ખરીદી, આ બધા મૂડી ખર્ચ થાય. રેડી ને? મૂડી ખર્ચ. અને બીજું મહેસૂલી ખર્ચ કોને કહેવાય? તો માની લો કે આપણે શેની દુકાન રાખશું? આપણે માની લો કે કાપડ બનાવવાની ફેક્ટરી છે, કાપડની ફેક્ટરી છે. તો કાપડની ફેક્ટરી હોય તો ઓઇલની ખરીદી. રેડી? પછી કર્મચારીનો પગાર, ત્યાર પછી લાઇટ બિલ, ત્યાર પછી રૂની ખરીદી, કપાસની ખરીદી, આ બધી મહેસૂલી. થઈ ગયું ને? મશીન આવે મૂડીમાં. હો ભાઈ, મશીન શેમાં આવે? મૂડીમાં. પણ આ જે છે એ મહેસૂલીમાં. થઈ ગયું? આગળ વધવી. સાહેબ, મૂડી ખર્ચ કોને કહેવાય? તો કે જે ખર્ચ ધંધામાં નિયમિત કે વારંવાર થતો ન હોય તેમજ તેનો લાભ ધંધાને લાંબા સમય સુધી મળતો રહે એને કહેવાય મૂડી ખર્ચ. ઓકે સર, ખર્ચ અને મૂડી ખર્ચ એક જ? ના ભાઈ, અલગ અલગ છે. ખર્ચ છે એ ભેગું છે. મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ એ બે એના ઓલું છે, ભાગ છે. મૂડી ખર્ચ તો કે મૂડી ખર્ચ કાયમી મિલકત ખરીદવામાં આવે એને કહેવાય મૂડી ખર્ચ. મહેસૂલી ખર્ચ તો મહેસૂલી ખર્ચ કોને કહેવાય? તો કે ધંધામાં નિયમિત રોજબરોજની પ્રવૃત્તિ ચલાવવા માટે જે ખર્ચ થાય એને કહેવાય મહેસૂલી ખર્ચ. ફોર એક્ઝામ્પલ, કર્મચારીને પગાર ચૂકવો, કર્મચારીને મજૂરી ચૂકવો, ટેલિફોન ખર્ચ ચૂકવો, જાહેરાત ખર્ચ ચૂકવો, કાચા માલની ખરીદી કરો, આ બધું શું કહેવાય? તો કે એ સબ કહેલાતા હૈ મહેસૂલી ખર્ચ. દર મહિને જે પણ ચૂકવવાનું થાય, દરરોજ જે ચૂકવવાનું થાય એ મહેસૂલી. અમુક વર્ષે એક વખત થાય એ મૂડી. ડન? ડન. હજી તો વાર છે બાઈ ના દીકરા. ઓકે, ચાલો આગળ. તો કે આગળ છે ખર્ચેલ રકમ કોને કહેવાય? આ એક પ્રકારનું ખર્ચ જેવું છે, પરીક્ષામાં પૂછાતું નથી, પણ એ લોકોએ આપણને આપ્યું છે એટલે આપણે સમજી લઈએ. જે ખર્ચનો લાભ જે તે હિસાબી વર્ષે મળવાનો હોય, જે તે ખર્ચનો લાભ જે તે હિસાબી વર્ષે મળવાનો હોય. સાહેબ, આ હિસાબી વર્ષ નવું આવ્યું, હિસાબી વર્ષ. ઘણાના પપ્પા છે ને રિટર્ન ભરતા હોય, ઇન્કમ ટેક્સ ભરતા હોય. ખ્યાલ છે? ઘણાના પપ્પા રિટર્ન ભરતા હોય, ઇન્કમ ટેક્સ ભરતા હોય, એવું ભરતા હોય ને તો છે ને અત્યાર સુધી કેવું થતું કે જેના પપ્પા વકીલ હોય, કાકા વકીલ હોય કે ગમે એ વકીલ હોય ને તો એ માર્ચ એન્ડિંગ છે એવું કહેતા હોય. રેડી? તો આપણું હિસાબી વર્ષ 1/4 થી શરૂ થઈ અને 31/3 પૂરું થાય છે.
1/4 થી શરૂ થઈ 31/3 અહીંયા વર્ષ બદલાતું રહે. અહીંયા જો 24 હોય ને તો અહીંયા કેટલું આવે 25. અહીંયા જો 25 હોય તો અહીંયા કેટલા આવે 26. અહીંયા જો 26 હોય તો અહીંયા કેટલા આવે 27. મતલબમાં હિસાબી વર્ષ એટલે શું? તો કે એપ્રિલમાં શરૂ થાય અને માર્ચમાં પૂરું થાય, એને કહેવાય હિસાબી વર્ષ. આપણું હિસાબી વર્ષ કયું છે ખબર છે? આપણું ગુજરાતનું હિસાબી વર્ષ આસો. સાહેબ આસો એટલે દિવાળી. આપણે બધાના પપ્પા છે ને દિવાળીએ હિસાબ કરતા હોય. આપણા બધાના પપ્પા ક્યારે હિસાબ કરતા હોય? દિવાળીએ હિસાબ કરતા હોય. રેડી? દિવાળીએ હિસાબ કરે ને બેસતા વર્ષે પછી લક્ષ્મી પૂજન કરે, એને શું કહેવાય? લાભ પાંચમ. લાભ પાંચમ થી આપણું નવું વર્ષ શરૂ કરતા હોય અને નવું ઓલું કરતા હોય. એ આપણું કહેવાય, ગુજરાતીઓનું કહેવાય. રેડી? કારતક સુદ એવું કંઈક આવે છે. હવે એ વધારે તો પછી ડિટેલમાં ઇકોનોમિક્સના સાહેબ છે એ તમને સમજાવી દેશે. જો મને સાંભળતા હોય તો એ તમને સમજાવી દેશે. પણ એ આપણું કહેવાય. રેડી? તમે કોઈ પણ વિદેશમાં જાઓ ને તો 1/1 થી શરૂ થઈ 31/12 પૂરું થાય. પહેલા મહિનામાં શરૂ થાય ને 12મા મહિનામાં એનું હિસાબી વર્ષ પૂરું થાય. ક્યાં? બીજે. હો. અને આપણે ક્યારે શરૂ થાય? તો કે ચોથા મહિનામાં શરૂ થાય. કોઈ મને પ્રશ્ન પૂછ્યો, સાહેબ 1/4 એટલે ચોથો મહિનો. આપણું હિસાબી વર્ષ ચોથા મહિનામાં શરૂ થાય અને એના પછીના વર્ષે ત્રીજા મહિનામાં પૂરું થાય. તમારું શૈક્ષણિક વર્ષ, અત્યારે તમે શિક્ષણ કરો છો ને, એ શૈક્ષણિક વર્ષ ક્યારે શરૂ થાય? તો કે છઠ્ઠા મહિનામાં શરૂ થાય અને પૂરું ક્યારે થાય? તો કે ચોથા મહિનામાં પૂરું થાય. યાદ છે ને? એપ્રિલમાં પરીક્ષા હોય 11મા વાળાની. 11મા વાળાની એપ્રિલમાં પરીક્ષા હોય, છઠ્ઠા મહિનામાં ચાલુ થતું હોય. 9/6 એ શરૂ થાય છે. કેટલા? 9/6 કે 23/6 13/6 એવું કંઈક. રેડી ને? આ તમારું હિસાબી વર્ષ, શૈક્ષણિક હિસાબી વર્ષ 13 તારીખે શરૂ થાય છે ને? 13. હા, તો 13/6 શરૂ થાય અને જે અહીંયા જે પણ છેલ્લી તારીખ આવે ત્યારે પૂરું થાય. બધાના હિસાબી વર્ષ અલગ હોય. આપણું હિસાબી વર્ષ આપણે યાદ રાખવાનું છે કે આપણું હિસાબી વર્ષ શું છે? તો કે સાહેબ ચોથા મહિનામાં શરૂ થાય, એપ્રિલે શરૂ થાય અને માર્ચે પૂરું થાય. એ આપણું હિસાબી વર્ષ છે. વધારે ડિટેલમાં આપણે જોઈશું આવતી કાલે. તો ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા ચેપ્ટર તો શું આને શું કહેવાય, ટોપિક સાથે. રેડી? પણ જેટલા પણ લેક્ચર ગયા છે બધા જ જોઈ લેવાના રહેશે, પછી આવવાનું રહેશે. જય હિન્દ, જય ભારત.